ગુજરાતમાં ગરમીનો પારો વધવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે હીટ વેવ માટે તૈયાર રહેજો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો પણ સંભવ છે. અમદાવાદ, રાજકોટ આ તમામ જે શહેરો છે તે 39-40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. અને યલો એલર્ટ ધરાવતા કેટલાક વિસ્તારોની જો વાત કરીએ તો આપણે કહી દો સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, ગીર, સોમનાથ અને દીવ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં હોટ એન્ડ હ્યુમિડ વાતાવરણ રહેશે. વાતાવરણ ગરમ રહેશે પણ હ્યુમિડ પણ હશે, ભેજવાળું પણ હશે, એટલે બફારો પણ વધશે. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાન કદાચ ઓછું હોય પણ ભેજને કારણે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. તો યલો એલર્ટની સ્થિતિ છે, હીટવેવની આગાહી છે, એટલે કે ગરમી સહન તો કરી શકાશે પરંતુ લાંબો સમય તડકામાં રહેવું જોખમી બની શકે છે. ખાસ કરીને શિશુઓ, બાળકો, વૃદ્ધો, જેમણે ગંભીર બીમારી હોય, સગર્ભાઓ કે જેમણે 12 થી 4ના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવાનું રહેશે. હવામાન વિભાગ તરફથી ખાસ જાહેર કરવામાં આવ્યું છે. આપણે કહી દઈએ કે હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ તો નથી. હવામાન સૂકું રહેશે અને પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતા ગરમીમાં સતત વધારો અનુભવાશે. અત્યારે રાજ્યમાં મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ તરફથી, નોર્થ વેસ્ટ તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. એટલે બપોરના સમયે તડકામાં ન નીકળો અને હાઇડ્રેટ રહો તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.